આગળ વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકતા વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકતા જસ્ટ એક જનરલ ટોપિક છે, એવો કોઈ આઈએમપી સવાલ કે નવો કોઈ સવાલ નથી, જસ્ટ ઇન્ફોર્મેશન માટેનો સવાલ છે એમસીક્યુ માટે. વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકતા ધારો કે અમારો કોઈ વિદ્યુત ભાર માઇનસ ક્યુ, અહીંયા આગળ મારો કોઈ વિદ્યુત ભાર પ્લસ ક્યુ, આ મારા વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં દર્શાવેલી છે વી, આ બે વચ્ચેનું અંતર 2a. વિદ્યુત ક્ષેત્રને સમાંતર હું વિદ્યુત ડાયપોલ મૂકું તો કઈ વસ્તુ થાય? તો માઇનસ ક્યુ પર લાગતું બળ, માઇનસ ક્યુ પર આ દિશામાં બળ લાગે, પ્લસ ક્યુ પર આ દિશામાં બળ લાગે, પ્લસ ક્યુ પર લાગતું બળ. આકૃતિ એ. વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર મૂકતા, જો સમાંતરની જગ્યાએ વિરુદ્ધ દિશા મતલબ ઊંધી બાજુ મૂકીએ, પ્રતિ સમાંતર કરીએ તો ફરીથી પ્લસ ક્યુ માઇનસ ક્યુ. જો પહેલા વિદ્યુત ભાગ બદલી નાખ્યા, માઇનસ ક્યુની જગ્યાએ પ્લસ ક્યુ કરી નાખ્યો, પ્લસ ક્યુની જગ્યાએ માઇનસ ક્યુ કરી નાખ્યો, એટલે દિશા બદલી નાખી, પ્રતિ સમાંતર કર્યું. આ બાજુ આપણું વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? આકૃતિમાં બળ લાંબો ફરક નથી, પણ જે પ્લસ ક્યુ હતું એને માઇનસ ક્યુ કર્યું, માઇનસ ક્યુ હતું એને પ્લસ ક્યુ કર્યું, એટલે આપણે એને પ્રતિ સમાંતર કરી નાખ્યું. પ્લસ ક્યુ પર લાગતું બળ ના બાજુ માઇનસ ક્યુ પર લાગતું બળ. મેં દિશા સાથે દર્શાવ્યું છે કે આ બાજુ દિશા એની એક છે, જો માઇનસ ક્યુ પર આ દિશામાં લાગતું હતું, માઇનસ ક્યુ પર એ દિશામાં જ છે, પ્લસ ક્યુ પર આ દિશામાં લાગતું હતું, પ્લસ ક્યુ પર આ દિશામાં જ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા બંને બાજુ સરખી છે, ખાલી વિદ્યુત ડાયપોલની જ દિશા બદલી છે. મતલબ એક વખત વિદ્યુત ક્ષેત્રને સમાંતર કર્યું અને બીજી વખત વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર કર્યું. તો બંને કિસ્સામાં ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોય છે. બીજો પોઈન્ટ કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય, કાલે જ આપણે લખ્યું હતું લાસ્ટ થિયરીમાં કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો તેના પર લાગતું બળ શૂન્ય ના થાય. ક્લિયર? આકૃતિ એ શું છે કે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકતા, વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકતા. અને આકૃતિ બી માં શું છે તો કે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર મૂકતા, તો કે આકૃતિ એમાં
વિદ્યુત ડાયપોલ પર આકૃતિ એ માં વિદ્યુત ડાયપોલ પર જે બળ લાગશે તમે જો આ બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે તો વિદ્યુત ડાયપોલ પર વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ડાયપોલ પર વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને આકૃતિ બી માં આકૃતિ એ માં વિદ્યુત ડાયપોલ પર વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને અહીંયા ઘટતા વિદ્યુત ક્ષેત્રની આકૃતિ બી માં વિદ્યુત ડાયપોલ પર ઘટતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. જસ્ટ આ ટોપિક નોર્મલી પૂછાતો નથી પણ એમસીક્યુ માટે એસક્યુ માટે ક્યારેક પૂછી શકે ભાઈ સમાંતર હોય તો કઈ દિશામાં બળ લાગે, પ્રતિ સમાંતર હોય તો કઈ દિશામાં બળ લાગે અથવા એના પર લાગતું ટોર્ક કેટલું હોય. જસ્ટ જનરલ આકૃતિ આપણને ખબર હોવી જોઈએ. માઇનસ ક્યુ પ્લસ ક્યુ દિશા ખાલી બદલી છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્રતિ સમાંતર એ રીતે કર્યું છે. નવો સવાલ. આ સવાલ પણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી બીજો સવાલ, પણ જે એના પછીનો સવાલ છે એના માટે આ વસ્તુ આવડવી જરૂરી છે. એટલે એક્ઝામમાં કદાચ ના પણ પૂછાય, કદાચ કહું છું ના પૂછાય એવું શ્યોરિટી નથી કહેતો, પણ એક્ઝામમાં કદાચ ના પણ પૂછાય પણ આપણને આવડવું જોઈએ કારણ કે એના પછીનું આપણે ટોટલી એના ઉપર ડિપેન્ડેન્ટ છે. નવો સવાલ. વિદ્યુત ભારની રેખીય ઘનતા. વિદ્યુત ભારની રેખીય ઘનતા. તો કે ધ્યાનથી સમજજો, થિયરેટિકલ જ છે. કોઈ પણ રેખા પર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહે છે. કે કોઈ પણ રેખા ઉપર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહે છે. મતલબ ખાલી સમજવું હોય તો સમજજો. ધારો કે આ આપણી કોઈ લાઈન, આ આપણી કોઈ રેખા, એની ઉપર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભાર એટલે કે આ ધારો કે પ્લસ ક્યુ તો આને કહેવાય વિદ્યુત ભારનું રેખીય વિતરણ. રેખીય વિતરણ શબ્દ જ છે કે એક જ રેખા પર આવેલું હોય, આડું અવળું નહીં, એક સીધી રેખામાં એની ઉપર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલું હોય એને કહેવાય વિદ્યુત ભારનું રેખીય વિતરણ. આ આકૃતિ જસ્ટ આપણે ખાલી જાણકારી માટે દોરેલી છે. ક્લિયર? તો વિદ્યુત ભારિત નવો પોઈન્ટ. વિદ્યુત ભારિત મોસ્ટ આઈએમપી લાઈન. વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ ફરીથી વિદ્યુત ભારિત રેખા
રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે. શબ્દ ફરી સમજો કે વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે. એટલે એકમ લંબાઈ દીઠ જે વિદ્યુત ભાર આવે એને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે, જેને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. લેમ્બડા એટલે કે વિદ્યુત ભારની રેખીય ઘનતા. એટલે હું શોર્ટમાં લખવું હોય તો ખાલી લેમ્બડા લખીશ. તો આનું સૂત્ર શું થયું? વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે કે લેમ્બડા બરાબર એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. આપણે એવું વિચારીએ, ધારો કે એકમ લંબાઈ એટલે કે ડેલ્ટા એલ લઈએ અને એના પરનો વિદ્યુત ભાર એટલે આપણે ધારો કે ડેલ્ટા ક્યુ લઈએ. તો કે વિદ્યુત ભારની રેખીય ઘનતા તો કે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. એલ તમે પ્લસ પણ લઈ શકો, મતલબ સ્મોલ પણ લઈ શકો અને બિગ પણ લઈ શકો. આપણે સ્મોલ લઈએ એથી કોઈ ફરક નથી પડતો. ક્લિયર? વિદ્યુત ભારની રેખીય ઘનતા સૂત્ર પ્રમાણે કે એકમ લંબાઈ દીઠ, એકમ વાળું પદ નીચે આવે, એના ઉપર રહેલો વિદ્યુત ભાર એટલે ઉપર આવે. અહીંયા ધારો કે ડેલ્ટા ક્યુ એ મારી પાસે રહેલો વિદ્યુત ભાર છે અને ડેલ્ટા એલ એ ધારો કે કોઈ સૂક્ષ્મ ખંડ છે. તો વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ અને તેનો વિદ્યુત ભારની રેખીય ઘનતાનો SI એકમ બરાબર વિદ્યુત ભારનો એકમ કુલમ, લંબાઈનો એકમ મીટર. તો કે કુલમ પર મીટર છે. ક્લિયર? વિદ્યુત ભારની રેખીય ઘનતા માટે આપણે એવો શબ્દ સમજ્યા કે કોઈ પણ રેખા પર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહે છે અને કે વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે, જેને લેમ્બડા વડે દર્શાવે છે. લેમ્બડાનો SI એકમ કુલમ પર મીટર છે. જેમ અહીંયા આપણે રેખીય ઘનતા સમજ્યા. રેખીય ઘનતા એટલે ફરીથી હું કહું છું, રેખા ઉપરનું કોઈ વાત કરીએ છીએ કે આપણે કોઈ પણ ચર્ચા કરીશું એક સીધી લાઈનમાં રહેલી, એક સીધી રેખામાં રહેલા વિદ્યુત ભારની ચર્ચા કરી. હવે મેં શબ્દ એવો વાપર્યો પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ એટલે કોઈ પણ પ્રકારનો આકાર, કોઈ પણ પ્રકારનું પૃષ્ઠ આપણે વિચારીએ એના ઉપર રહેલા વિદ્યુત ભારની આપણે ચર્ચા કરવાની. તો કે કોઈ પણ પૃષ્ઠ પર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભાર. જેમ અહીંયા લખ્યું કોઈ પણ રેખા પર, અહીં રેખીય હતું એટલે અહીંયા પૃષ્ઠ છે, તો સેમ ટુ સેમ વાક્ય ખાલી રેખાની જગ્યાએ શું લખવાનું? પૃષ્ઠ. ઓકે, કોઈ પણ પૃષ્ઠ પર સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને અહીંયા આપણે શું કહ્યું? વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહે છે. અહીંયા પૃષ્ઠ માટે છે તો વિદ્યુત ભારનું કયું વિતરણ? પૃષ્ઠ વિતરણ કહે છે. વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ કહે છે. જો થોડુંક અલગ છે, અઘરું નથી, થોડુંક કોમ્પ્લિકેટેડ છે, પણ તમે સમજવાનો ટ્રાય કરો. ફિઝિક્સને પહેલાં આપણે કીધું ફિઝિક્સને ગોખવાનો ટ્રાય નહીં કરવાનો, બને ત્યાં સુધી સમજવાનો ટ્રાય કરવાનો. તો જો અહીંયા રેખીય હતું તો રેખા માટે વાત કરીએ, રેખા શબ્દ વાપર્યો. અહીંયા હું પૃષ્ઠ માટે ચર્ચા કરું છું, શબ્દો બદલાઈ ગયા, બાકી વ્યાખ્યામાં પણ આનો ફરક છે નહીં. ક્લિયર? તો કે વિદ્યુત ભારિત પૃષ્ઠના અહીંયા આપણે એવું લખ્યું એકમ લંબાઈ દીઠ,
અહીં શું લખ્યું આપણે એકમ લંબાઈ દીઠ, એની જગ્યાએ અહીંયા હું શબ્દ ખાલી બદલીશ એકમ ક્ષેત્રફળ દીઠ, બાકી બદલીશ એસી. તો કે વિદ્યુત ભારિત અહીં રેખા હતું એની જગ્યાએ અહીંયા પૃષ્ઠ, તો કે વિદ્યુત ભારિત પૃષ્ઠના એકમ લંબાઈની જગ્યાએ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારિત પૃષ્ઠના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. ક્લિયર? આપણે આને લેમડા વડે દર્શાવ્યું, તો આપણે હવે પૃષ્ઠ ઘનતાને અલગ સંજ્ઞા આપીશું. ઓકે, જેને સિગ્મા વડે દર્શાવાય છે, જેને સિગ્મા વડે દર્શાવાય છે. તો એના માટે સૂત્ર લખવું હોય તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર, જો ફરીથી ઉપર તો અહીંયા પણ વિદ્યુત ભાર જ છે, જો ઉપર વિદ્યુત ભાર હોય તો એના માટે ડેલ્ટા ક્યુ એઝ ઇટ ઇઝ, અને નીચે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ માટે આપણે નોર્મલ શબ્દ વાપરીએ છીએ એરિયા, એટલે કે એ, પણ અહીંયા એની જગ્યાએ આપણે એવું કહીશું સરફેસ એરિયા, તો એસ શબ્દ વાપરીશું. તો કે પૃષ્ઠ ઘનતા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. ડેલ્ટા એની જગ્યાએ ડેલ્ટા એસ, સરફેસ એરિયા હું થોડું વધારે સારું ઇંગ્લિશ વાપરું, એટલે કે ડેલ્ટા એસ, એનો એસઆઈ એકમ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાનો એસઆઈ એકમ બરાબર વિદ્યુત ભાર માટે કુલમ, અને આના માટે મીટર સ્ક્વેર. તો કે કુલમ પર મીટર સ્ક્વેર, અને છેલ્લો શબ્દ કદ ઘનતા. કદ ઘનતા. જો રેખીય ઘનતા માટે રેખા, પૃષ્ઠ માટે ક્ષેત્રફળ, તો કદ માટે તમે એમને સમજી શકો, કદ માટે આપણો શબ્દ વાપરવાનો કદ જ. તો કે કોઈ કદમાં સતત રીતે, જો શબ્દ સેમ ટુ સેમ વાપરું છું, અહીંયા રેખા હતું, અહીંયા પૃષ્ઠ હતું, અહીંયા કદ, તો કે કોઈ કદમાં સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને, સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને વિદ્યુત ભારનું કયું વિતરણ? કદ વિતરણ કહે છે. કોઈ કદમાં સતત રીતે પથરાયેલ વિદ્યુત ભારને વિદ્યુત ભારનું કદ વિતરણ કહે છે. અને વિદ્યુત ભારિત રેખા પરનો શબ્દ હતો, અહીંયા વિદ્યુત ભારિત પૃષ્ઠના શબ્દ હતો, અહીંયા વિદ્યુત ભારિત કદના એકમ, અહીંયા લંબાઈ શબ્દ હતો, અહીંયા એકમ ક્ષેત્રફળ શબ્દ હતો, અહીંયા એકમ કદ દીઠ. વિદ્યુત ભારિત કદના એકમ કદ દીઠ વિદ્યુત ભારિત કદના એકમ કદ દીઠ વિદ્યુત ભારની કઈ ઘનતા? કદ ઘનતા કહે છે. કદ ઘનતા કહે છે. જો આને આપણે લેમ્બડા વડે દર્શાવ્યું, આને આપણે સિગ્મા વડે દર્શાવ્યું, તો આને આપણે દર્શાવીશું રો વડે, જેને
જેને રો વડે દર્શાવાય છે. ક્લિયર? તો એના માટે પણ સૂત્ર લખવું હોય તો શું લખાય? વિદ્યુત ભારની કદ ઘનતા, વિદ્યુત ભારની કદ ઘનતા રો બરાબર, વિદ્યુત ભારની કદ ઘનતા રો બરાબર ઉપર ડેલ્ટા ક્યુ, નીચે કદ માટે ડેલ્ટા વી, અને એનો એસઆઈ એકમ, કદ ઘનતાનો એસઆઈ એકમ આના માટે કુલમ્બ અને કદ માટે મીટર ક્યુબ. તો કે કુલમ્બ પર મીટર ક્યુબ. કન્ટિન્યુ કરીએ પછી.